કેન્દ્રીય બજેટ 2026-27 વિકસિત ભારતનો રોડમેપ દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂઆત કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ બજેટને ભાજપના નેતાઓ બજેટ નહીં પણ ભારતનો ભાગ્ય વિધાતા દસ્તાવેજ ગણાવી રહ્યા છે. શું છે આ બજેટની ખાસિયતો અને તાપી જિલ્લા સહિત સમગ્ર દેશને તેનાથી શું ફાયદો થશે? તાપી જિલ્લામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા કેન્દ્રીય બજેટની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ બજેટમાં મુખ્યત્વે 4 સ્તંભો મહિલા, યુવા, ગરીબ અને કિસાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ લખપતિ દીદી બાદ હવે સી-માર્ટ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકો પોતાનો ઉત્પાદનો સીધો બજારમાં વેચાણ કરી શકશે. કનેક્ટિવિટી દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં દિલ્હી વારાણસી રૂટનો પણ સમાવેશ થાય છે. રોજગાર અને શિક્ષણ MSME ક્ષેત્રમાં 10,000 કરોડના રોકાણ સાથે રોજગારીની નવી તકો ઊભી થશે. સાથે જ દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને ઔદ્યોગિક કોરિડોરમાં 5 નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરાશે. આરોગ્ય અને આયુર્વેદ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 1,50,000 કેરટેકરની ભરતી કરવામાં આવશે. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2026-27નું બજેટ નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ જે રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને મહિલા સશક્તિકરણ સી-માર્ટ યોજના કે જે લખપતિ દીદી બાદ દરેક મહિલાને એ ઉદ્યોગને એના MSME ઉદ્યોગ હોય કે પશુપાલનનો ઉદ્યોગ હોય કે અન્ય ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, આ બધામાં જ એને ફાયદો થવાનો છે. સીધું સી-માર્ટની અંદર ખરીદનારા ખરીદી શકે એ પ્રમાણેના ડી-માર્ટની જેમ જ આ સી-માર્ટ પણ ઊભા કરવા જઈ રહ્યા છે. 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર ઊભા કરવા જઈ રહ્યા છે. 25 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢી શક્યા છે. ત્યારે આ વર્ષે 3 કેમિકલ પાર્ક નિર્માણ, 4 રાજ્યોમાં ખનીજ કોરિડોર, શિક્ષણની અંદર રોજગાર આપવા માટે હાઈ લેવલ કમિટી, 10,000 કરોડના બાયોફાર્મ હબ, 40,000 કરોડના ઇલેક્ટ્રોનિક સ્કીમ, MSMEમાં 10,000 કરોડનું રોકાણ, મહાત્મા ગાંધી સ્વરાજ યોજના જાહેરાત, સેમિકન્ડક્ટરમાં 40,000 કરોડની ફાળવણી, યોગની જેમ આયુર્વેદને પણ વૈશ્વિક ઓળખ મળે માટે મેડિકલ ટુરિઝમમાં 1,50,000 કેરટેકરની ભરતી, દિલ્હી વારાણસી હાઈ સ્પીડ રેલવે કોરિડોર, ટુરિઝમમાં 20 પર્યટન સ્થાન પર લગભગ 10,000 ગાઈડોને ટ્રેનિંગ, નાના ખેડૂતોની આવક વધારવા માટે પર જોર, ડેરી સંગઠનને પ્રોત્સાહન, પશુપાલનને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર ભારત નિધિ માટે 2,000 કરોડની ફાળવણી, 7 લાખ કરોડનું રોકાણ ટ્રેડથી MSME, રમતગમત ક્ષેત્રની અંદર 10 વર્ષમાં ખેલો ઇન્ડિયા લોન્ચિંગ કાર્યક્રમ, મેગા ટેક્સટાઇલ પાર્કના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમતું રહે, રોજગારી મળે, ઔદ્યોગિક કોરિડોરમાં 5 યુનિવર્સિટી, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને આ પ્રમાણે નવા 20 જલમાર્ગ એવું એક 2026-27નું જે બજેટ રજૂ કર્યું છે. બજેટ નહીં પરંતુ આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેને કારણે યુવા, મહિલા, ગરીબ, કિસાન, શ્રમિક આ બધા જ ભારતના તમામ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે. એનું જીવન ધોરણ ઊંચું આવશે અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકારે આ દેશને સ્વાવલંબી બનાવવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત ભારત બનાવવા માટે જે કમર કસી છે અને આના કારણે ભારત આવનારા દિવસોમાં ચોક્કસ મહાસત્તા બનશે તો મને વિશ્વાસ. તાપી જિલ્લામાં મુખ્યત્વે અહીંયાના જે નાગરિકો છે તે ડેરી ઉદ્યોગ જોડે સંકળાયેલા છે, ખેતી ઉદ્યોગ જોડે સંકળાયેલા છે, ખાસ કરીને નાના MSME ઉદ્યોગ જોડે સંકળાયેલા છે. આજુબાજુના જિલ્લામાં કે પછી ડાંગ જિલ્લો હોય, નર્મદા જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય, પર્યટનના સ્થળ હોય કે ત્યાં રોજગાર ટેક્સટાઇલ હોય કે ડાયમંડ હોય એની જોડે સંકળાયેલા છે. તો ત્યારે પશુપાલનની અંદર પ્રોત્સાહિત કરવા માટેની જોગવાઈ છે, ખેડૂતોની આવક ડબલ કરવા માટેની જોગવાઈ છે, ડેરી ઉદ્યોગને ખૂબ મોટું પ્રોત્સાહન આ વર્ષે આપવામાં આવ્યું છે. સહકારી ક્ષેત્રે ખાસ કરીને બહેનો એ પોતે જે પ્રમાણે ડીમાર્ટના મોલ છે એ પ્રમાણે સી-માર્ટ એ નવા ખુલે અને એનામાં બહેનોને સીધું વચેટિયા વગર એનો પોતાનો જે પ્રોડક્શન હોય એ પ્રોડક્શન વેચાઈ જાય, એની આવક ડબલ થાય, આ પ્રકારનો કાર્યક્રમ આખા તાપી જિલ્લાને લાગે વળગે છે. ત્યાં સુધી દરેક વ્યક્તિની સુખાકારીની ચિંતા કરવામાં આવી. ફાયદો નુકસાન કરતા એક નવી વ્યવસ્થા. અત્યારે તમે જોજો કે AI નું પ્રમાણ સતત વધતું રહ્યું છે.
સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તમે અત્યારે છેલ્લે જે ઓપરેશન સિંદૂર જોયું, એક જમાનામાં આપણે ચાઇના સામે લડ્યા તે એક સામે લડતા હતા, રાઇફલથી લડતા હતા, મશીન ગનથી લડતા હતા. તો હવે એ જમાનો ગયો. હવે ડ્રોન, મિસાઇલ, બ્રહ્મોસ, આખો કન્સેપ્ટ બદલાયો છે. એમ આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય એ આપણી પ્રથમ શરત છે. એટલે દરેક વસ્તુને આપણે એ રીતે નહીં મૂલવીએ, પરંતુ માત્ર ને માત્ર દેશની સુખાકારી અને લોકોની સગવડ કેમ વધે એના માટે આની ચિંતા કરવામાં આવે.